સુરત રેન્જ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહના સન્માન માટે સન્માન ગાર્ડ યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના વરદ હસ્તે રિબિન કાપી હતી અને એએસપી અક્ષેશ એન્જિનિયરે સ્થાન ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અક્ષેશ એન્જિનિયર દ્વારા આઈજી સાહેબનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એસપી શ્રી રાજેશ ગઢિયા દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માંડવીનગરના મહાનુભવો તથા પત્રકાર મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે એલસીબી, એસઓજી, આરએસઆઈ તેમજ પીઆઈ તથા પીએસઆઈ માંડવી, ઉમરપાડા, ઝંખવાવ, તડકેશ્વરના પીઆઈ તથા પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાની બાળકીઓને આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાના હસ્તે સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે માંડવી પીઆઈ જયેશભાઈ વડવી તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ગુજરાત સરકાર દ્વારા માંડવી ખાતે પોલીસનું નવું સબ ડિવિઝન શરૂ કરવામાં આવેલ હતું અને એ સબ ડિવિઝનમાં પ્રથમ વખત એક અસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી અક્ષેશ એન્જિનિયરની અહીંયા નિમણૂક કરવામાં આવેલી, પરંતુ અહીંયા એસડીપીઓની કચેરી નહીં હતી. સો જે માંડવી પોલીસ સ્ટેશનનું જે જૂનું મકાન હતું, જ્યાં પહેલાં માંડવી પોલીસ સ્ટેશન કાર્યરત હતું, એ જૂના મકાનને રેનોવેટ કરીને અને અહીંયા એએસપી માંડવીનું નવું કાર્યાલય શરૂ કરવામાં આવેલ છે. તો જેથી કે જે આ વિસ્તારમાં જે પોલીસિંગની કામગીરી છે એ નવું મકાન બનવાથી, જે નવી ઓફિસ શરૂ થવાથી અને એ વધારે સંગીન કરવામાં સફળતા પ્રાપ્ત થશે. હમીરસિંહ ચૌહાણ, માંડવી.